રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરીથી વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર 181 અભયમ અને PSBSS એટલે કે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે સાંત્વના કેન્દ્રમાં ઉપલબ્ધ થશે. સાંત્વના કેન્દ્ર એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન અપાશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર 181 અભયમ અને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર આ ચારેય વ્યવસ્થાનો સમાવેશ થશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહી કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુરુવારે મહાકુંભનો ચોથો દિવસ છે. રાત્રે 10 દેશોની આંતરરાષ્ટ્રીય ટીમના 21 સભ્યો સંગમમાં સ્નાન કરવા માટે અરેલ ટેન્ટ સિટી પહોંચ્યા હતા. અહીં તેમનું ચંદન લગાવીને સ્વાગત કરાયું હતું. મહાકુંભ વચ્ચે પ્રયાગરાજના વિમાન ભાડામાં પણ અનેક ગણો વધારો થયો છે. દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઇટની ટિકિટના ભાવમાં 21% વધારો થયો છે. ટ્રાવેલ પોર્ટલ એક્ઝિગો અનુસાર ગયા વર્ષે ભોપાલ અને પ્રયાગરાજ વચ્ચેનું વન વે હવાઈ ભાડું ₹2,977 હતું, પરંતુ હવે વધીને તે ₹17,796 થઈ ગયું છે. મકર સંક્રાંતિ પર ભક્તોની ભારે ભીડનો લાભ લઈને કેટલાક બેફામ લોકોએ પૈસાની વસૂલી કરી હતી. ભક્તોને બાઇક પર 3-4 કિલોમીટર સુધી લઈ જવા માટે ₹2,000 થી ₹3,000 વસૂલવામાં આવતા હતા. સિવિલ લાઇન્સ પોલીસે 8 યુવકોની ધરપકડ કરી છે. તેમના વાહનો જપ્ત કરીને કેસ નોંધવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર 5 વ્યક્તિઓમાંથી 3ના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 લોકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ અંગે મળતી વિગત મુજબ જામનગર અને રાજકોટના 5 મિત્રો એક વેરના કાર લઈને લતીપર ગામે એક લગ્ન સમારંભમાં આવ્યા હતા, જ્યાં રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પરત ફરતા હતા ત્યારે ગોકુળપુર નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ગુલાટ મારીને રોડની સાઈડમાં ખાબકી હતી. કાર ખાડામાં ખાબકતા આજુબાજુના લોકો એકત્ર થયા હતા, જેમણે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સુરત એસઓજીના અધિકારીઓએ ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે તે છેલ્લા 1.5 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહે છે. બાંગ્લાદેશના એજન્ટને $1,000 આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગાઉનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. એસઓજીને બાતમી મળી હતી કે લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરે છે. બાતમીના આધારે એસઓજીની ટીમે ત્યાં પહોંચીને દરોડો પાડ્યો હતો અને ત્યાં રહેતા યુસુફ સરદાર, જે મૂળ બાંગ્લાદેશના નરાયલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે, તેની ધરપકડ કરી છે. ગુજરાત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વિવિધ જિલ્લાના લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં છેલ્લા 3 દિવસથી વધઘટ થઈ રહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનના એકાએક 4 ડિગ્રી સેલ્સિયસ સુધીના વધારા બાદ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. નલિયાને પાછળ છોડીને રાજકોટ બાદ હવે અમરેલી 8.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, એટલે કે રાજ્યમાં ફરી એક વખત બેઠી ઠંડીનો અનુભવ થશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. ત્યારબાદ રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન નલિયા કરતાં ઓછું રહ્યું હતું. ગત રાત્રે અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું 8.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન હતું. રાજકોટમાં 9.4 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન હતું. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ડોડિયા ગામના બ્રિજ પાસે મારામારીની ઘટના બની હતી. 12 વર્ષ પહેલાની અદાવતમાં અમદાવાદના એક શખ્સને સાયલા હાઈવે પર આંતરી તેની કારમાં તોડફોડ કરી હતી, જે બાદ
3 લોકોએ લાકડી લઈને યુવક પર તૂટી પડ્યા હતા. જાહેરમાં ઢોરમાં માર્યો હતો. એટલું જ નહીં, યુવક પાસેથી ₹5,00,000ની સોનાની ચેન અને રોકડની લૂંટ કરી હતી. આ ઘટના બનતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. આ મામલે કુલ 7 શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. એક શખ્સે આવીને રઘુભાઈને જમીન પર પછાડી દીધા હતા. જે બાદ ગોપાલ, વેરસી અને રણછોડે આવીને લાકડી લઈ રઘુભાઈ પર તૂટી પડ્યા હતા. જાહેર રોડ પર ઢોરમાર મારી રઘુભાઈના હાથ પગ તોડી નાખ્યા હતા. તેમજ ગળામાં રહેલ 7.5 તોલાનો સોનાનો ચેન, સોનાનું ચગદુ તેમજ ખિસ્સામાં રહેલ રોકડ બળજબરીથી લઈ લીધા હતા. અબડાસા તાલુકાના ભાજોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછત સામે આવી છે. શાળામાં 53 વિદ્યાર્થીઓને માત્ર એક શિક્ષક દ્વારા તમામ વિષયોનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જ્યારે સરકારી નિયમ મુજબ 5 શિક્ષકો હોવા જરૂરી છે. આ મુદ્દે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાઈએ શાળાની મુલાકાત લીધી અને સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ તાત્કાલિક શિક્ષક ભરતીની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર શિક્ષકોની ભરતી નહીં થાય તો ગ્રામજનોને સાથે મળીને ભુજ કલેક્ટર કચેરી સામે ધરણા કરશે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ સમસ્યા અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ મયુરભાઈ ભાનુશાલી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ખીમભાઈ બગા, મહેશ્વરી સહિત વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક કરુણ ઘટના બની છે. ગોલા ગામના પાદરે આવેલ મજૂર પડાવમાં રહેતા અને મૂળ ડાંગના વતની જોગિયાભાઈ ઉકડિયાભાઈ મળવીનું ટ્રક નીચે કચડાવાથી મોત થયું છે. અટોદરા ગામના ખેડૂત અત્તાઉલ્લાના શેરડીના ખેતરમાં કાપણીનું કામ ચાલતું હતું. જોગિયાભાઈ અન્ય મજૂરો સાથે કપાયેલી શેરડી ટ્રકમાં ભરવા ગયા હતા. ટ્રકની રાહ જોતા તેઓ ખેતરમાં આરામ કરવા સૂઈ ગયા. દરમિયાન ટ્રક લઈને આવેલા ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું અને ટ્રકને આગળ પાછળ કરતી વખતે તેનું પાછલું ટાયર સુતેલા જોગિયાભાઈ પર ફરી ગયું હતું. ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે. ઓલપાડ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે છેતરપિંડીના કેસમાં 3 મહિનાથી ફરાર 2 સગા ભાઈઓની મુંબઈથી ધરપકડ કરી છે. ગુજરાત નાણાં ધીરધાર એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી નિરેન ગિરધરલાલ ધોળકિયા અને હાર્દિક ગિરધરલાલ ધોળકિયા છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા હતા. પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાંચડિયા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બીબી કોડીની આગેવાનીમાં પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મુંબઈમાં સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ કામગીરીમાં પીએસઆઈ વાયએન સોલંકી, પીએસઆઈ પીકે ગઢવી તેમજ પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશ શુક્લ અને નરેન્દ્ર બાલસ સહિતની ટીમે મહત્વની ભૂમિકા નિભાવી હતી. હાલ બંને આરોપીઓને જૂનાગઢ લાવવામાં આવ્યા છે અને પીએસઆઈ વાયએન સોલંકી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. નવસારીના દુધિયા તળાવમાં એક 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીએ આજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આશાપુરી મંદિર વિસ્તારની રહેવાસી આ યુવતીએ તળાવમાં છલાંગ લગાવી હતી. સ્થાનિકોએ યુવતીને ડૂબતી જોતા તરત જ નવસારી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા ઘટના સ્થળે પહોંચી અને ફાયરના જવાનોએ તરત જ તળાવમાં કૂદીને યુવતીને બચાવી લીધી હતી. યુવતીના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે યુવતી માનસિક રીતે અસ્થિર હોવાના કારણે તેણે આ પગલું ભર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમની ત્વરિત કાર્યવાહી અને સમય સૂચકતાને કારણે યુવતીનો જીવ બચી શક્યો હતો.